વેલકમ ફ્રેન્ડ્સ. અગાઉના લેક્ચરની અંદર આપણે બેઝ રેટ અને પ્રાઇમ લેન્ડિંગ રેટની વાત કરી ગયા હતા. આજના સેશનની અંદર સૌથી પહેલા તો આપણે શું શીખવાના છીએ એની ઉપર ડિસ્કશન કરી લઈએ. આજના સેશનની અંદર આપણે શીખીશું MCLR. હમણાં બધા જ શબ્દો તમને ખબર પડી જશે. MCLR પછી આપણે જોઈશું એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ. બે ટર્મિનોલોજી આપણે શીખીશું. ત્યાર પછી આપણે શીખીશું બેંક એન્ડ બેન્કિંગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. યુપીએસસી આમાંથી સવાલ પૂછી લીધો છે, જીપીએસસી પૂછી લીધો છે સવાલ, એટલે પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એ સિવાય આજે આપણે ડિસ્કશન કરીશું ટાઈપ્સ ઓફ બેન્કિંગ. અને અગર સમય વધશે તો આપણે ડિસ્કશન કરીશું ટાઈપ્સ ઓફ બેંક. આજે આટલા શબ્દો આપણે શીખવાના છે. સમય રહેશે ને લેક્ચર લાંબો નહીં થાય તો ટાઈપ્સ ઓફ બેંક પણ જોઈ લઈશું, નહીંતર ટાઈપ્સ ઓફ બેંકને અલગથી જોઈશું. તો નાના નાના લેક્ચર બનાવવાનો મતલબ એ છે કે તમને સમજ પડે. બાકી એક સાથે 2 કલાક 3 કલાક ભણાવવું એ કોઈ મોટી વાત નથી, પણ કેવું થશે કે એ થોડુંક કોમ્પ્લિકેટેડ થઈ જશે, તમને સમજવામાં પણ થોડી તકલીફ થશે. તો બેટર છે કે આપણી જે માઇન્ડની કેપેસિટી હોય છે એ વધીને 45 મિનિટ સુધીની હોય છે. એટલે તમે જુઓ શાળાની અંદર લેક્ચર હોય એ પણ 35 થી 45 મિનિટના જ સેટ કરવામાં આવે, કારણ કે આપણી કેપેસિટી જેટલી હોય છે. પછી તો ધ્યાન ભટકવા માંડે. સ્કૂલમાં તો 35 મિનિટમાં ધ્યાન ભટકવા માંડતું હોય, 45 મિનિટ તો દૂરની વાત છે. એટલે અહીંયા આપણે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને દરેક લેક્ચર ડિઝાઇન કરેલા છે. તો સૌથી પહેલા આગળના લેક્ચરની તમને અમુક બાબતો ખબર હોવી જોઈએ. જેમ કે આગળના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા કે બેંક શું નક્કી કરશે? બેઝ રેટ નક્કી કરશે. આ બેઝ રેટ આરબીઆઈ ક્યારથી લાગુ કરેલો છે? 1 એપ્રિલ 2010 થી. આની પહેલા શું હતું? પ્રાઇમ લેન્ડિંગ રેટ હતો. આવું આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા. અને હવે જે બેંકો છે એ બેઝ રેટના આધારે લોન આપશે. પણ અહીંયા આપણે એક સમસ્યા હતી, એ શબ્દ આપણે શીખી ગયા હતા, મોનેટરી ટ્રાન્સમિશન નથી થતું. ભારતીય અર્થવ્યવસ્થાની અંદર એક સૌથી મહત્વની સમસ્યા હતી અને એ હતું મોનેટરી ટ્રાન્સમિશન. કે મોનેટરી ટ્રાન્સમિશન જે બેંકો કરતી નથી. મોનેટરી ટ્રાન્સમિશન શું છે એ પણ આપણે જોઈ ગયા હતા કે બેંકો છે, બેંકો કોની પાસેથી ઉધાર લાવશે? બેંકો લાવશે આરબીઆઈ પાસેથી. અને આરબીઆઈ પાસેથી બેંકો રેપો રેટ પર ઉધાર લાવશે. તો રેપો રેટ વધે તો બેંકો શું બોલશે પોતાના કસ્ટમરોને કે રેપો રેટ વધી ગયો છે, અમને જ ઉપરથી પૈસા કોસ્ટલી પડે છે, તો અમે તમને પણ થોડો વ્યાજદર વધારીને આપશું. પણ જ્યારે આરબીઆઈ લૂઝ મોનેટરી પોલિસી ઉપયોગમાં લાવે અને રેપો રેટને ઘટાડે તો બેંકો શું કરશે? પોતાનો બેઝ રેટ જે છે એ બેઝ રેટને ઘટાડશે નહીં. વધારવાના સમયે બેંકો વધારી દેશે, પણ ઘટાડવાના સમયે બેંકો છે એ પોતાનો બેઝ રેટ ઘટાડતી નથી. અને એના કારણે આરબીઆઈ નો જે ઉદ્દેશ્ય હોય મોનેટરી પોલિસીનો કે આપણે લૂઝ મોનેટરી પોલિસીનો ઉપયોગ કરીને અર્થવ્યવસ્થામાં તરલતા ઉમેરીએ, લિક્વિડિટીમાં વધારો કરીએ, પણ એ ઉદ્દેશ્ય આરબીઆઈ નો સફળ થતો નથી. અને એને આપણે શું કહીએ છીએ કે મોનેટરી ટ્રાન્સમિશન થતું નથી. બેંકો છે એ મોનેટરી ટ્રાન્સમિશન થવા દેતી નથી. કારણ કે બેંકો શું કરે છે? જ્યારે રેપો રેટ વધારે આરબીઆઈ ત્યારે પોતાનો બેઝ રેટ તો વધારી દે છે, પણ જ્યારે રેપો રેટ ઘટાડે ત્યારે બેંકો છે કોઈને કોઈ બહાના બતાવી દેશે અને બેઝ રેટ ઘટાડશે નહીં. જો બેઝ રેટ નહીં ઘટે તો લોનનો દર પણ ઘટશે નહીં. અને આને આપણે કહીએ છીએ કે મોનેટરી ટ્રાન્સમિશન થતું નથી. તો આ સમસ્યાના નિવારણ માટે આરબીઆઈએ નવા માપદંડો આપ્યા અને એ નવા માપદંડોની અંદર MCLR એક નવી ટર્મિનોલોજી સામે આવી. MCLR
તો હવે આપણે શીખીશું MCLR. તો તમને ખબર પડી ગઈ હશે કે MCLR શું કામ. તો પહેલા હતું પ્રાઇમ લેન્ડિંગ રેટ, એમાં પારદર્શિતા નહોતી એટલે બેઝ રેટમાં યોગ્ય મોનેટરી ટ્રાન્સમિશન થતું નહોતું, એટલા માટે MCLR લાવ્યા. અને હવે બેંકોને MCLR મુજબ શું નક્કી કરવું પડશે? લોનનો રેટ નક્કી કરવો પડશે. તો હવે બેઝ રેટની જગ્યાએ શું આવી ગયું છે? MCLR. તો જોઈએ આપણે કે MCLR શું છે. તો MCLR નું પહેલા તો ફૂલ ફોર્મ તમને ખબર હોય તો તમને થોડુંક આ શબ્દ શીખવો પણ સરળ પડી જશે. MCLR એટલે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝડ લેન્ડિંગ રેટ. ધ્યાનથી સાંભળજો. માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝડ લેન્ડિંગ રેટ. તો આની અંદર આરબીઆઈ એ અમુક માપદંડો નક્કી કર્યા કે ભાઈ આરબીઆઈ નું કહેવું શું હતું કે બેંકો છે યોગ્ય મોનેટરી ટ્રાન્સમિશન કરતી નથી. અમે રેપો રેટ વધારીએ તો બેંકો બેઝ રેટ વધારે છે, પણ અમે રેપો રેટ ઘટાડીએ તો બેંકો બેઝ રેટ ઘટાડતી નથી. તો એટલા માટે નવી ટર્મિનોલોજી લાવ્યા અને એની અંદર આ નવી ટર્મિનોલોજીમાં MCLR લાવ્યા. અને MCLR નું ફૂલ ફોર્મ શું છે? તો કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝડ લેન્ડિંગ રેટ. તો આપણે દરેક શબ્દને સમજીએ. પહેલા સૌથી પહેલા આપણે સમજીએ માર્જિનલ શું છે, માર્જિનલ કોસ્ટ શું છે. અને આપણે એક એક્ઝામ્પલની મદદથી સમજીએ. એક્ઝામ્પલ તરીકે માની લો કે અત્યારે તો બધું ડિજિટલ પ્રિન્ટિંગ થઈ ગયું છે, પણ તમે એક વસ્તુ માની લો કે તમે લગ્નની કંકોત્રી છપાવવા જાઓ છો. લગ્નની કંકોત્રી તમારે છપાવવી છે અને એ કંકોત્રીની ક્વોન્ટિટી તમે નક્કી કરી છે કે ભાઈ મારે 1000 કંકોત્રી છપાવવી છે, કારણ કે મારે 1000 પરિવારોને કંકોત્રી આપીને લગ્નમાં બોલાવવા છે. એમાં એક કંકોત્રીની પ્રાઇસ નક્કી કરવામાં આવે છે 5 રૂપિયા. તો 1000 કંકોત્રીની કિંમત કેટલી થશે? 5000 રૂપિયા થાય. પણ હવે તમે ધ્યાનથી સાંભળજો કે હવે તમને ખબર પડી કે હજુ એક કંકોત્રી વધારાની છપાવવી પડે એમ છે. શું કરવું પડે એમ છે? હજુ એક કંકોત્રી વધારાની છપાવવી પડે એમ છે. તો હવે તમે કદાચ લગ્નની કંકોત્રી અથવા તો વિઝિટિંગ કાર્ડ કે એવું કંઈ છપાવવા ગયા હોય તો તમને આઈડિયા હશે કે તમે જે ડિઝાઇન આપશો એ ડિઝાઇનની એક ડાય તૈયાર થાય અને એ ડાય એક વખત ઉપયોગમાં આવી ગયા પછી બીજી વખત ઉપયોગમાં આવતી નથી. તો હવે અહીંયા ઘટના શું બને છે કે તમે 1000 નો ઓર્ડર આપ્યો હતો, સાંજ સુધીમાં આ લોકોએ 1000 કંકોત્રી બનાવી નાખી અને જ્યારે કંકોત્રી વાળા ભાઈ જેનું પ્રિન્ટિંગ પ્રેસ છે એનો વર્કિંગ અવર પૂરો થાય છે, મતલબમાં સાંજે હજી શટરને તાળું મારે છે, ત્યાં તમે એને ફોન કરો છો કે ભાઈ મારે હજુ એક વધારે કંકોત્રી જોઈએ છે. એ ભાઈ શું કહેશે કે અમે તો હવે ડાય ઉતારી દીધી છે. તો હવે તો તમને બધો કોસ્ટ એક્સ્ટ્રા લાગશે, એટલે કે હવે તમને એક કંકોત્રી 5 રૂપિયા નહીં પડે. હવે અમારે ફરીથી નવેસરથી ડાય બનાવવી પડશે. આજનો વર્કિંગ અવર પૂરો થઈ ગયો છે, કારીગરોને અમે એક્સ્ટ્રા રોકશું તો એનો એક્સ્ટ્રા પગાર લાગશે. કહેવાનો મતલબ એમ છે કે જે પહેલા કોસ્ટ લાગતો હતો એના કરતા એક યુનિટ જ્યારે નવો બનાવવાનો થાય છે ત્યારે એના કરતા વધારે કોસ્ટ લાગશે. સેમ નહીં લાગે. માની લો કે હવે એક કંકોત્રીના 50 રૂપિયા લેશે, વધારાની એક કંકોત્રી બનાવવાના કેટલા લેશે? 50 રૂપિયા. તો હવે સમજો કે ટોટલ તમારે 1000 ને એક કંકોત્રી કેટલામાં બની રહેશે? 5050 રૂપિયામાં બની રહેશે. તો આ જે 50 રૂપિયાનો તફાવત આવે છે એને કહેવાય માર્જિનલ કોસ્ટ. એને આપણે શું કહીશું? માર્જિનલ કોસ્ટ કહીશું. સમજ પડી કે કોઈ પણ એક વસ્તુનું અથવા તો એકમ વસ્તુના ઉત્પાદન માટે લાગતો ખર્ચ એને આપણે શું કહીશું? માર્જિનલ કોસ્ટ કહીશું. તો અહીંયા એક કંકોત્રી અગર તમારે વધારે છપાવવી છે તો
તો એનો અર્થ એવો થયો કે તમને એનો પહેલા કરતા વધારે ખર્ચ લાગશે અને એને આપણે શું કહીશું? માર્જિનલ કોસ્ટ. તો હવે તમે શબ્દને ફોકસ કરો કે અહીંયા શું લખ્યું છે? માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝડ લેન્ડિંગ રેટ. તો માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝડ લેન્ડિંગ રેટ ની અંદર 4 માપદંડો નક્કી કરવામાં આવે. એ માપદંડો કયા કયા છે? એક તો માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ, બીજું છે રેપો રેટ, ત્રીજું છે બેંકોની ઓપરેશનલ કોસ્ટ, અને ચોથું છે CRR ની નેગેટિવ ઇફેક્ટ, નકારાત્મક અસર. કારણ કે તમે સમજો કે બેંકો અગર આ કોસ્ટ ગણવા બેસશે કે કેટલો કોસ્ટ લાગશે એની ઉપર જ વ્યાજ દર નક્કી કરશે. બેંકો સેવા તો કરતી નથી, બેંકો પણ શું કરે છે? શાખ સર્જન કરે છે, ઇન્કમ જનરેટ કરે છે. તો એ ઇન્કમ જનરેટ કરવા માટે શું કરશે કે પોતાને જે વ્યાજ દરે રૂપિયા મળે છે એના કરતા થોડાક વધારે વ્યાજ દરે લોન આપીને એમાંથી પૈસા કમાશે અને એમાંથી જ બધાનો પગાર ચૂકવશે. તો બેંકોએ શું નક્કી કર્યું કે બેઝ રેટની જગ્યાએ MCLR આવશે તો અમે આ 4 બાબતોને આધાર બનાવીને અમારા લોનનો દર નક્કી કરીશું. તો RBI કે અમને કોઈ વાંધો નથી, આવી રીતના તમે નક્કી કરી નાખો 4 બાબતને આધાર બનાવીને. તો એક તો બેંક શેના આધાર બનાવે છે? માર્જિનલ કોસ્ટને આધાર બનાવે છે. માની લો એક્ઝામ્પલ તરીકે કોઈ એક બેંક છે BOB અને એ BOB ને પહેલા 500 કરોડ રૂપિયાની જરૂર હતી અને ત્યારે રેપો રેટ હતો માની લો કે 5% અને પછી એને વધારાના 50 કરોડ રૂપિયાની જરૂર પડી લોન આપવા માટે. યાદ રાખજો, લોન આપવા માટે. પણ ત્યારે રેપો રેટ થઈ ગયો 6% નો. તો આ જે 1% નો ડિફરન્ટ આવે છે એ શું છે? માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ. કે એ જે ફંડ લાવે છે એનું માર્જિનલ કોસ્ટ છે. જે 1% નો ડિફરન્ટ આવ્યો ને, નહીતર એને પહેલા આ 50 કરોડ લઈ લીધા હોત તો એને 5% જ પડત. પણ અચાનક જરૂરિયાત પડે છે તો એ બીજા 50 કરોડ, કારણ કે ડિમાન્ડ વધી હોય, બીજા 50 કરોડ આવે અને એ 6% પર પડે છે. અને આની ગણતરી થાય, ખાસ યાદ રાખજો, આની ગણતરી માસિક આધાર પર થાય, મંથલી બેઝડ આની ગણતરી થાય. તો માની લો કે એક જ મહિનામાં પહેલા એને રેપો રેટ મળી ગયો તો દર 2 મહિને રેપો રેટ ચેન્જ થાય. પણ આપણે એવું માની લઈએ કે એક મહિનામાં એને 500 કરોડની જરૂર પડી ને એ જ દિવસે એને બીજા 50 કરોડની જરૂર પડી, પણ એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ કે 6% એ મળ્યું. તો એ જે 1% નો ડિફરન્ટ આવે છે એ શું છે? એની માર્જિનલ કોસ્ટ કહેવાય. તો માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ ને આધાર બનાવશે. પછી જે RBI રેપો રેટ નક્કી કરશે એને બેંકોની જે ઓપરેશનલ કોસ્ટ લાગશે, મતલબમાં સ્ટેશનરી ખર્ચો, બેંકોનું લાઇટ બિલ, ભાડું, પગાર, આ બધો ખર્ચો. એ સિવાય બેંકો જે CRR જમા કરે છે, કારણ કે CRR RBI પાસે મૂકશે તો મેં તમને પહેલા કીધું હતું કે CRR ઉપર બેંકોને કોઈ આવક થતી નથી, કારણ કે RBI એના ઉપર વ્યાજ આપતું નથી. તો એની જે નકારાત્મક અસર થાય છે, આ 4 બાબતોને આધાર બનાવીને બેંકો શું કરશે? લોનનો દર નક્કી કરશે. અને હવે જે લોનનો રેટ છે એ કોની આધારે નક્કી થશે? આ MCLR ના આધારે. અને RBI ને એમ હતું કે અગર આપણે MCLR લાગુ કરી દઈએ છીએ તો યોગ્ય મોનેટરી ટ્રાન્સમિશન થશે, પણ છતાં પણ બેંકો છે એ યોગ્ય મોનેટરી ટ્રાન્સમિશન કરતી નહોતી. કારણ કે સમજી લો કે અગર RBI રેપો રેટ વધારે છે તો બેંકોએ લોન રેટ વધાર્યો જ હશે ઓબ્વિયસલી. પણ RBI જ્યારે રેપો રેટ ઘટાડે છે ત્યારે બેંકો લોન રેટ ઘટાડતી નથી. MCLR માં પણ એવું થાય છે. કેમ? તો કે એ શું કહે છે કે જેમ જેમ મોંઘવારી વધતી જાય છે એમ ઓપરેશનલ કોસ્ટ પણ વધતો જાય છે. તો હવે માની લો કે એ શું બતાવશે કે સમજી લો કે અત્યારે જે રેપો રેટ છે એ રેપો રેટ 5% છે અને જે બેંકનો લોન રેટ છે એ 6% છે.
તો અગર રેપો રેટ 4% થશે તો આ લોન રેટ 6% ની જગ્યાએ ઘટવો જોઈએ, પણ બેંક શું કરશે, 6% ને 6% જ રાખશે, ઓપરેશનલ કોસ્ટ વધારી દેશે. ઈ એમ કહી દેશે કે અમને 2% ઓપરેશનલ કોસ્ટ લાગે છે, તો એમ કરીને કેટલા ટકા થઈ જશે, 6%. તો બેંકોએ તો એની વ્યવસ્થા કરી જ લીધી હતી, કોઈને કોઈ રીતે બેંકોએ તો જુગાડ કરી જ લીધો હતો કે ભાઈ આપણે રેપો રેટ સાથે કઈ લેવા દેવા નથી, આપણે આપણો લાભ જ કમાવાનો છે. અને મેં તમને પહેલા કીધું કે જે વાણિજ્યિક બેંકો હોય છે એનો મુખ્ય ઉદ્દેશ્ય લાભ કમાવાનો હોય, અને અહીંયા બેંકો એવું જ કરે છે. તો ફરીથી આરબીઆઈ ને ખબર પડી કે MCLR લાગુ થવા છતાં પણ યોગ્ય મોનેટરી ટ્રાન્સમિશન હજુ થતું નથી. તો એના માટે ડોક્ટર જનકરાજની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી કે ભાઈ આ મોનેટરી ટ્રાન્સમિશન યોગ્ય રીતે થતું નથી તો એનું શું કરવું. તો ડોક્ટર જનકરાજ પેનલે એક રિપોર્ટ રજૂ કર્યો, અને એ રિપોર્ટ શેના પર હતો, મોનેટરી ટ્રાન્સમિશન પર, કે જો હજુ પણ મોનેટરી ટ્રાન્સમિશન યોગ્ય રીતના થતું ન હોય તો હવે આરબીઆઈ બેંકો માટે એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ લાગુ કરવા જોઈએ. શું લાગુ કરવું જોઈએ, એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ. અને એ એક્સટર્નલ બેન્ચમાર્ક રેટની ગણતરી ત્રિમાસિક થવી જોઈએ, ત્રિમાસિક આધારે એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ નક્કી થવો જોઈએ. અને બીજું કે એને એમાં એવી પણ ભલામણ કરી કે આ જે એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ છે, EBR જે છે, એ EBR એમાં 3 વિકલ્પો રહેશે બેંકો પાસે. કાં તો બેંકો રેપો રેટને આધાર બનાવીને લોનનો દર નક્કી કરશે, અથવા બેંક છે ઈ T-બિલ, ટ્રેઝરી બિલ, અથવા તો અત્યારે તમે માની લો કે આ GSEC છે. શું છે, ટ્રેઝરી બિલ એટલે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ છે. અને આપણે જોઈશું, આ બધા શબ્દો તમને ખબર પડી જશે. અને ત્રીજું, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. તો બેંકે શું કીધું, જનકરાજ પેનલની જે રિપોર્ટ હતી એ રિપોર્ટનું તારણ શું હતું, એ રિપોર્ટની અંદર શું સૂચન હતું કે હવે MCLR ને પણ બંધ કરી દેવું જોઈએ, અને MCLR ની જગ્યાએ શું લાગુ કરી દેવું જોઈએ, એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ. બેન્ચમાર્ક એટલે બીજું કશું નથી, બેન્ચમાર્ક એટલે માપદંડો, આધાર. અને હવે આ 3 માંથી કોઈ એકને આધાર બનાવીને બેંકો છે એ લોન આપશે. દાખલા તરીકે બેંકોને એમ લાગે છે કે અમે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ નો આધાર બનાવીને લોન રેટ આપશું તો કોઈ વાંધો નથી, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ને આધાર બનાવીને લોન આપશું તો પણ કોઈ વાંધો નથી, અથવા તો રેપો રેટ. મતલબમાં 3 માંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો છે બેંકને, તો મોનેટરી ટ્રાન્સમિશન યોગ્ય થશે, અને એની ગણતરી ત્રિમાસિક આધાર પર થવી જોઈએ. તો ખાસ ધ્યાનથી સાંભળજો, અહીંયાથી પ્રશ્ન બન્યો નથી તો બનવાના ચાન્સીસ વધારે છે, 100% અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે. ક્લિયર? તો ડોક્ટર જનકરાજ પેનલ શેની માટે બની હતી, એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ માટે. એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો કે મોનેટરી ટ્રાન્સમિશન યોગ્ય રીતના થાય, એમાં બેંકોને ત્રિમાસિક આધાર પર EBR નક્કી કરવાનું રહેશે કે આ 3 માંથી કોઈ એક વિકલ્પના આધારે બેંકો છે ઈ પોતાના લોનનો રેટ નક્કી કરશે, એટલે કે બેઝ રેટ નક્કી કરશે કે આટલો વ્યાજ દર અમારો બેઝ રેટ રહેશે. ક્લિયર? તો બંને શબ્દો તમારે યાદ રાખવાના છે, MCLR અને એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ. તો અહીંયા તમામ બાબતો મોનેટરી ટ્રાન્સમિશન, મોનેટરી પોલિસી એને લઈને પૂરી થાય છે. અને હવે આપણે એક નવા ટોપિક તરફ આગળ વધવાનું છે, અને એ નવો ટોપિક છે બેંક એન્ડ બેન્કિંગ. જો અહીંયા સુધીમાં તમને ક્યારેય પણ ન ખબર પડે તો તમે ડાયરેક્ટલી પ્રશ્ન પૂછી શકો છો. તો અહીંયા આપણે MCLR જોઈ ગયા. MCLR ની અંદર આપણે જોયું કે માસિક આધાર પર ગણતરી થશે, માર્જિનલ કોસ્ટ ને આધાર બનાવવામાં આવશે, કયા કયા આધાર હશે એને પણ આપણે જોઈ ગયા.
અને બીજી એક બાબત આપણે જોઈ ગયા જે છે એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ. અને હવે આપણે જોવાનું છે બેંક એન્ડ બેન્કિંગ. તો સૌથી પહેલા તો મેં તમને સ્ટાર્ટિંગમાં એક વખત કહી દીધું છે કે બેંકનું કામ શું હોય છે. બેંક શું કરે છે? તો બેંક જમા કરે એટલે કે ડિપોઝિટ કરે, અને બેંક શું આપશે? ઉધાર એટલે કે બેંક લોન. અને એ લોનનો ઉપયોગ બે રીતના થાય. કાં તો એ લોન કોઈ ઉદ્યોગપતિ લેશે તો એ ઇન્વેસ્ટ કરશે, અને કોઈ કસ્ટમર એટલે કે સામાન્ય નાગરિક લેશે તો લોનનો ઉપયોગ કન્ઝમ્પશન માટે કરશે. સમજી લો કે ધીરુભાઈ અંબાણીએ લોન લીધી હોય તો એ શેમાં જશે? રોકાણમાં, ઇન્વેસ્ટમાં. અને આપણે લોન લઈએ છીએ તો કેવી લોન હોય આપણી? કાર લોન. શું થયું? કારનું કન્ઝમ્પશન થયું. રેફ્રિજરેટર લોન તો શું થયું? રેફ્રિજરેટરનું કન્ઝમ્પશન થયું. લોનના મુખ્ય બે ઉદ્દેશ્ય માની શકાય, ઇન્વેસ્ટ એન્ડ કન્ઝમ્પશન. તો બેંકોના બે મહત્વના કામ હોય છે, ડિપોઝિટ કરવાનું અને લોન આપવાનું. અને લોન આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? ઇન્વેસ્ટ અથવા તો કન્ઝમ્પશન. તો હવે એક સામાન્ય વ્યાખ્યા આપી શકાય કે બેંક શું છે? તો એક એવી સંસ્થા કે જે જમાનો સ્વીકાર કરે છે અને ઉધાર એ રોકાણ અને ઉપભોગ માટે આપે છે, એ સંસ્થાને આપણે શું કહીશું? બેંક. અથવા આપણે સાદા શબ્દોમાં કેવું હોય તો એક એવી સંસ્થા કે જે ડિપોઝિટનો સ્વીકાર કરે છે અને લોન આપે છે. લોન શેના માટે આપે છે? રોકાણ અને કન્ઝમ્પશન માટે. તો એ સંસ્થાને આપણે શું કહીશું? બેંક. જો આ બેંક ક્રેડિટ ક્રિએશન કરતી હોય, આ શબ્દ પણ આપણે શીખી ગયા. જો આ બેંક ક્રેડિટ ક્રિએશન કરતી હોય, શાખ સર્જન કરતી હોય તો એને કહેવાય કોમર્શિયલ બેંક. એને આપણે શું કહીશું? કોમર્શિયલ બેંક. કોમર્શિયલ બેંકને આપણે ગુજરાતીમાં કહી શકીએ વાણિજ્યિક બેંક, અથવા તો એને આપણે કહી શકીએ વ્યાપારિક બેંક. અને વ્યાપારિક બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? ક્રેડિટ ક્રિએશન કરવાનો. મુખ્ય ઉદ્દેશ્ય હોય છે લાભ કમાવાનો. આ ખાસ યાદ રાખજો, કોમર્શિયલ બેંક. અને આ જે સમગ્ર પ્રક્રિયા થાય છે, આ સમગ્ર પ્રક્રિયાને કહેવાય બેન્કિંગ. તો હવે કદાચ તમને આવડી ગયું હશે કે બેંક એટલે શું. તમારે લખવું હોય તો લખી શકો કે એક એવી સંસ્થા કે જે લોકો પાસેથી જમાનો સ્વીકાર કરે છે તથા લોકોને ઇન્વેસ્ટ અને કન્ઝમ્પશન માટે લોન આપે છે, ઉધાર આપે છે. બરાબર? એ સંસ્થાને બેંક કહેવાય. અને જો આ બેંક શાખ સર્જનનું કામ કરતી હોય તો એને વાણિજ્યિક બેંક અથવા વ્યાપારિક બેંક કહેવાય, અથવા એને અંગ્રેજીમાં શું કહેવાય છે? કોમર્શિયલ બેંક. અને આ જે સમગ્ર પ્રક્રિયા છે એ સમગ્ર પ્રક્રિયાને કહેવાય બેન્કિંગ. તો આટલા શબ્દો આપણે યાદ રાખવાના છે, બેંક અને બેન્કિંગ. તો હવે આપણે જોઈશું ટાઇપ્સ ઓફ બેન્કિંગ. આ પણ એક મહત્વનો ટોપિક છે, ટાઇપ્સ ઓફ બેન્કિંગ. તો આ તમને લગભગ સીધા પરીક્ષામાં તો પૂછાવાના ચાન્સીસ ઓછા છે, પણ આ શબ્દોથી આપણે પરિચિત હોવા જોઈએ. કારણ કે કોઈ નવી બેંક બને છે અથવા તો કોઈ નવી પ્રક્રિયાઓ સામે આવે છે, કોઈ ઇકોનોમિક્સના આર્ટિકલ વાંચતા હોય, નવી શબ્દાવલીઓ સામે આવી જાય તો આપણને ત્યાં ગભરામણ ન થવી જોઈએ કે આ શબ્દ શું આવી ગયો આપણી સામે. એટલા માટે દરેક શબ્દો શીખવા જરૂરી છે. સૌથી પહેલા હું ટાઇપ્સ લખી નાખું છું, પછી આપણે વન બાય વન એને સમજતા જઈશું. તો સૌથી પહેલા છે કોર બેન્કિંગ. કોર બેન્કિંગ. પછી આવશે ઈ બેન્કિંગ. ઈ બેન્કિંગ. ખાસ ધ્યાનથી સાંભળજો, બેંકના પ્રકાર નથી, ટાઇપ્સ ઓફ બેન્કિંગ. જે પેલી પ્રક્રિયા આપણે જોઈ ને જમા ઉધારની, એ પ્રક્રિયાઓના આધારે બેન્કિંગના પ્રકાર. તો ઈ બેન્કિંગ. ત્રીજું છે મોબાઈલ બેન્કિંગ. ચોથું છે યુનિવર્સલ બેન્કિંગ. યુનિવર્સલ બેન્કિંગ.
પાંચમું છે યુનિવર્સલ બેન્કિંગ, પછી આવશે શેડો બેન્કિંગ, શેડો બેન્કિંગ. છઠ્ઠું આવશે લીડ બેન્કિંગ, લીડ બેન્કિંગ. અને સાતમું આવશે ડેવલપમેન્ટ બેન્કિંગ. યાદ રાખજો, ડેવલપમેન્ટ બેન્કિંગ ની અંદર કૃષિ, પછી ઉદ્યોગ, પછી આવશે આવાસ. આ બધાની તો આપણે ફૂલ્લી ડિટેલ ની અંદર જોવાનું છે, પણ આજે આપણે આ 6 પ્રકારની ડિસ્કશન કરી લઈશું. પછી ચોથા નંબર ઉપર આપણે લખી શકીએ આયાત નિકાસ. તો તમને ખબર હશે કે કૃષિ માટે વિકાસ, ડેવલપમેન્ટ બેંક કહેવાય. વિકાસ, કૃષિમાં વિકાસ થાય એ ક્ષેત્રમાં કામ કરતી બેંક નાબાર્ડ. નાબાર્ડ ડાયરેક્ટ ફંડિંગ નહીં કરે, કોઈ બેંકને આપશે નહીં, બેંક કૃષિમાં રોકાણ કરશે. એવી રીતના સિડબી, આ બધાને આપણે ડિટેલની અંદર જોવાનું છે. નેશનલ હાઉસિંગ બેંક, આયાત નિકાસ માટે એક્ઝિમ બેંક. તો આ બધી કેવી બેંકો છે? ડેવલપમેન્ટ બેન્કિંગના ઉદાહરણ છે. ડેવલપમેન્ટ બેન્કિંગના ઉદાહરણ છે, વિકાસ બેન્કિંગના ઉદાહરણ છે. ક્લિયર? એ કોઈ પર્ટિક્યુલર ક્ષેત્રમાં વિકાસ માટે કામ કરતી હશે. તો હવે આપણે વન બાય વન શબ્દને સમજતા જઈએ. સૌથી પહેલું છે કોર બેન્કિંગ. સૌથી પહેલો શબ્દ છે કોર બેન્કિંગ. તો અત્યારે આ શબ્દ સમજવો તો બહુ ઈઝી છે, કારણ કે સમજો કે તમારે સુરતની કોઈ એક બ્રાન્ચમાં લાઈક SBI માં અકાઉન્ટ છે અને તમે જાઓ છો દિલ્હી UPSC ની તૈયારી માટે. તો તમે દિલ્હીમાંથી પણ કોઈ પણ ATM ની અંદરથી તમે પૈસાને વિથડ્રો કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે માની લઈએ કે તમારું જે ગુજરાતની અંદર SBI બેંકમાં છે અને તમે UPSC ની તૈયારી માટે દિલ્હી જાઓ છો. દિલ્હીની અંદર માની લો કે SBI બેંક જ નથી અને ત્યાં બેંક છે HDFC. તો તમે અનુભવ કર્યો હશે કે HDFC ના ATM માંથી પણ SBI ના ખાતાના પૈસા ઉપડી શકે. ભલે તમારું અકાઉન્ટ SBI માં હોય છતાં પણ તમે એને HDFC માંથી વિથડ્રો કરી શકો છો. માની લો કે તમને ફરવાનું મન થયું ને તમે ગયા આગ્રા, અને આગ્રાની અંદર પંજાબ નેશનલ બેંક છે. તો તમારા SBI નું ATM કાર્ડ યુઝ કરીને PNB માંથી પણ વિથડ્રો કરી શકો છો. માની લો તમને ફરવાનું મન થયું મસૂરી, અને મસૂરીમાં માની લો કે એક બેંક છે બેંક ઓફ બરોડા, અને તમારે પૈસાની ત્યાં જરૂર પડી તો SBI નું કાર્ડ યુઝ કરીને તમે BOB માંથી પણ પૈસા ઉપાડી શકો. અને માની લો કે ફરીથી તમે સુરતમાં આવો છો અને સુરતના જ કોઈ એક વિસ્તારની અંદર માની લો કે કામરેજની અંદર તમે જાઓ છો અને ત્યાં તમારે પૈસાની જરૂર પડે છે. આ અકાઉન્ટ માની લો કે તમારું વેડ રોડ પર છે, જ્યારે આ અકાઉન્ટ તમારું કામરેજમાં છે એવું માની લો, તો SBI ની એ શાખામાંથી પણ કામ થઈ શકશે. તો આ બેંકનું અકાઉન્ટ દરેક સાથે કનેક્ટેડ હશે. બસ આને કહેવાય કોર બેન્કિંગ સોલ્યુશન. આને શું કહેવાય? કોર બેન્કિંગ સોલ્યુશન. કે બધી બેંકો છે એ એક સર્વર થી જોડાયેલી હોય. બધી બેંકો છે એક સર્વર થી જોડાયેલી હોય તો એ શું થઈ જાય? કોર બેન્કિંગ સોલ્યુશન થઈ જાય. તો આને કહેવાય કોર બેન્કિંગ સોલ્યુશન. કોર બેન્કિંગ કરતા પણ આપણે શું શબ્દ યુઝ કરીશું? કોર બેન્કિંગ સોલ્યુશન. ત્યાર પછી બીજો એક શબ્દ છે ઈ બેન્કિંગ. જો શબ્દાવલી ખાલી સમજવાની છે, તમને ક્યારેય વ્યાખ્યા લખો એવું તો પૂછશે જ નહીં. હજી સુધીમાં એવો ઇતિહાસમાં ક્યારેય સવાલ નથી બન્યો કે તમને પૂછી નાખ્યું કે ઈ બેન્કિંગ શું છે. પણ આ શબ્દાવલી ખબર હોવી જોઈએ, કારણ કે અર્થવ્યવસ્થાને જ્યારે આપણે શીખતા હોઈએ ત્યારે આપણી માટે કોઈ શબ્દ નવો ન હોવો જોઈએ, અને અગર નવો આવે છે તો એને શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો ઈ બેન્કિંગ, ઈ બેન્કિંગ નો મતલબ શું થશે? ઈ મતલબ ઇન્ટરનેટ, ઈ મતલબ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ.
ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને જે બેન્કિંગ વ્યવસ્થા આપણે કરીએ છીએ, દાખલા તરીકે લેપટોપની અંદર તમે SBI ની વેબસાઇટ પર ગયા, એમાં લોગિન કર્યું અને તમે કોઈને પૈસા મોકલી દીધા, અથવા તો તમે એમાંથી કોઈ પણ બેન્કિંગ સુવિધાનો ઉપયોગ કરી લીધો, બરાબર, ઓનલાઈન અકાઉન્ટ ખોલી લીધું, ઓનલાઈન તમે લોકર ખોલી લીધું, તો એને આપણે શું કહીશું? ઈ બેન્કિંગ, ઇન્ટરનેટનો ઉપયોગ કરીને. બીજો એક શબ્દ છે મોબાઈલ બેન્કિંગ. આ બે શબ્દ જાણી જોઈને ભેગા લખેલા છે, કારણ કે લોકોને અહીંયા થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે મોબાઈલ બેન્કિંગની અંદર. મોબાઈલ બેન્કિંગનો અર્થ એવો નથી કે એમાં ઇન્ટરનેટ કમ્પલસરી છે. તમે સાદા ફોનની અંદર, દાખલા તરીકે સેમસંગ ગુરુ નામનો મોબાઈલ આવે, ખબર છે? નાનો કીપેડ ફોન આવે, અને એ કીપેડ ફોનની અંદર ઇન્ટરનેટ નથી, પણ છતાં પણ તમે એક આખી પ્રોસેસ આવે, એની અંદર અમુક મેસેજ ટાઈપ કરીને મોકલવાના હોય છે, અને એ મેસેજ ટાઈપ કરીને પણ તમે બેન્કિંગ સુવિધાનો લાભ લઈ શકો છો. તેમાં ઇન્ટરનેટ તો છે નહીં, પણ એને આપણે શું કહીશું? મોબાઈલ બેન્કિંગ. એ સિવાય તમે જોયું હશે મોબાઈલ વાન. આપણે ઘણી બધી વખત આવો શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે મોબાઈલ વાન આવશે અને એમાં ઇલેક્ટ્રિસિટી બિલ પે કરી દેજો. તો દાખલા તરીકે તમારી ત્યાં ટોરેન્ટ પાવર હશે, તો તમને ખબર હશે કે તમારા એરિયાની અંદર કોઈ ફિક્સ વારે ઈ મોબાઈલ વાન આવી જાય, અને એ મોબાઈલ વાનની અંદર તમે ઇલેક્ટ્રિસિટી બિલ પે કરી શકો છો. મતલબ એ ગતિશીલ હોય. તો એવી જ બેન્કિંગ વ્યવસ્થા કે જે ગતિશીલ હોય. તમે કદાચ નોટબંધી વખતે જોયું હોય તો નાના નાના વાન આવતા, પછી ટેમ્પો ટ્રાવેલર આવતા, કે જેની અંદર બેન્કિંગ સોલ્યુશન હોય, બેન્કિંગની પ્રક્રિયાઓ થતી હોય. તમારે પૈસા વિથડ્રો કરવા છે તો એની અંદરથી જ થઈ જશે. ઘણા અંતરિયાળ વિસ્તારો છે ત્યાં પણ આ પ્રકારના મોબાઈલ બેન્કિંગનો યુઝ થાય છે, તો એને મોબાઈલ બેન્કિંગ કહેવાય. એને તમે ઈ બેન્કિંગ સાથે નહીં જોડતા. ઈ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ આ બંને વિકલ્પ અલગ અલગ છે. એક ગતિશીલ બેન્કિંગ પ્રક્રિયા કહી શકાય. તો 3 પ્રકાર થઈ ગયા. ચોથો પ્રકાર છે યુનિવર્સલ બેન્કિંગ. યુનિવર્સલ બેન્કિંગ. ઘણી વખત જીપીએસસી ની અંદર આવો પ્રશ્ન પૂછાવાની શક્યતા રહે, કારણ કે નરસિંહમન સમિતિ, નરસિંહમન સમિતિની ભલામણ હતી કે બેંકોના કાર્યોમાં હવે વિસ્તાર થવો જોઈએ. શું થવું જોઈએ? બેંકોના કાર્યોમાં વિસ્તાર થવો જોઈએ. અને એ નરસિંહમન સમિતિની ભલામણથી યુનિવર્સલ બેન્કિંગની શરૂઆત થઈ. યુનિવર્સલ બેન્કિંગ એટલે શું? તો કે તમે જુઓ, હમણાં મેં તમને કીધું કે બેંકો શું કરશે? બેંક કોને કહેવાય? બેંક છે એ ડિપોઝિટ કરશે અને લોન આપશે. પણ આજે બેંકો છે એ આ બે કામ ઉપરાંત બીજા કામો પણ કરે છે. જેમ કે બેંકો ઇન્સ્યોરન્સ સેવા આપે છે, બેંકો કેપિટલ માર્કેટ રિલેટેડ સર્વિસ પ્રોવાઈડ કરાવે છે, બેંકો આજે શેર માર્કેટની વેબસાઇટો બનાવીને એ પણ પ્રોવાઈડ કરાવે છે, બેંકો આજે તમને રિચાર્જની પણ સુવિધા આપે છે. હવે એના કામોનો વિસ્તાર થયો છે. એ યુનિવર્સલ કામ કરે છે. કોઈ બી કામ કરી લેશે બેંક. એને જેમાંથી પ્રોફિટ થાય છે એવું કોઈ પણ કામ કરી લેશે. આજે બેંકોના પોતાના ઈ સ્ટોર પણ છે. બેંકોમાં તમે જોજો કે એના, તમે એક જોયું હશે કે તમે કોઈ પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરો છો તો એમાં તમને રિવર્ડ્સ મળે, અને એ રિવર્ડ્સનો ઉપયોગ કરીને બેંકનો કોઈ સ્ટોર પણ હશે, એ સ્ટોરમાંથી તમે ખરીદી પણ કરી શકો છો. લોકરની સુવિધા આપે છે. તો લોન અને ડિપોઝિટ સિવાય પણ આજે બેંકો ઘણા બધા કામો કરે છે. એ બેન્કિંગને આપણે શું કહીશું? યુનિવર્સલ બેન્કિંગ. એ જે બેંક પ્રક્રિયાઓ કરે છે લોન અને ડિપોઝિટ સિવાયની, જે મલ્ટિપલ પ્રક્રિયાઓ કરે છે, જેનો બહુ ઉદ્દેશ્ય છે, એને આપણે કહીશું યુનિવર્સલ બેન્કિંગ. ત્યાર પછી એક શબ્દ છે શેડો બેન્કિંગ. આ પણ એક મહત્વનું છે, શેડો બેન્કિંગ. અને અંગ્રેજીમાં જ યાદ રાખજો, ગુજરાતીમાં યાદ રાખવું થોડુંક અઘરું બની જશે. પડછાયો બેન્કિંગ એવું તો બોલાશે નહીં. તો શેડો બેન્કિંગ. આનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ લઈ લઈએ તો NBFC. કોઈ પણ બેંક હોય એની એક
શું કહેવાય કોર બ્રાન્ચ તરીકે કામ કરે છે, એક સબ બ્રાન્ચ તરીકે કામ કરે છે. તમારે લખવું હોય તો લખી શકો શેડો બેન્કિંગ ની અંદર કે એક એવી મધ્યવર્તી સંસ્થા કે જે બેંક અને ગ્રાહકોને જોડે છે. ઘણી વખત આપણે જોયું હશે કે આપણે કોઈ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સની દુકાનમાં જઈએ અને માની લો કે તમારે ત્યાં જઈને એક એસી ખરીદવું છે અને એસી ની કિંમત છે 50,000 રૂપિયા અને એ એસી ના પૂરા પૈસા તમારી પાસે નથી, તો ત્યાં ઘણા બધા બેઠા હશે, જેમ કે બજાજ ફિનાન્સ, પછી એચડીબી, બરાબર. હવે તો ઘણા બધા શરૂ થઈ ગયા છે, ઘણી બધી એનબીએફસી શરૂ થઈ ગઈ છે. તો આ શું કરશે, તરત તમારી પાસે આવશે અને તમને લોન આપી દેશે. તો આની પાસે પૈસા ક્યાંથી આવ્યા, તો આ કોઈ બેંક પાસેથી પૈસા લાવશે. તો બેંક થી એક અલગ સંસ્થા કહી શકાય, જે બેંક નથી પણ બેંક થી એક અલગ સંસ્થા છે. સમજી ગયા? તો એ એનબીએફસી, આને આપણે ડિટેલ ની અંદર જોઈશું, પણ બેંકના એક પડછાયાની જેમ કામ કરશે. જ્યાં બેંકો પહોંચી શકતી નથી એવી જગ્યાએ પણ આ સંસ્થાઓ પહોંચશે અને આનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કોઈ ઉદ્દેશ્ય હોય તો એ છે ફિનાન્શિયલ ઇન્ક્લુઝન, વિત્તીય સમાવેશન. અને આ શબ્દ મેં તમને અગાઉ એક વખત કહી દીધો છે કે ફિનાન્શિયલ ઇન્ક્લુઝન, વિત્તીય સમાવેશનનો અર્થ શું થાય કે મહત્તમ લોકોને બેન્કિંગ પ્રક્રિયા સાથે જોડવા. અત્યારે તમે જુઓ, તમારા આધાર કાર્ડ ઉપર લોન આપી દેશે, એ પણ 0 ઇન્ટરેસ્ટ પર. એનો સીધો અર્થ શું છે કે ઈ તમને એક બેન્કિંગ પ્રક્રિયા સાથે જોડવા માંગે છે, વિત્તીય સમાવેશન કરવા માંગે છે. એ વિત્તીય સમાવેશનના ફાયદા, ગેરફાયદા, શું એની સમસ્યાઓ છે, એ ટોપિક આપણો આખો એક અલગ છે. પણ અહીંયા શેડો બેન્કિંગ એટલે બેંકની એક ગૌણ તો ના કહી શકાય, પણ બેંકથી એક અલગ શાખા, એવી શાખા છે કે બેંક અને કસ્ટમરને જોડે છે. ક્લિયર? એ સિવાય તમે ઘણી બધી વખત ગોલ્ડ લોન આપતી સંસ્થા જોઈ લો, એની પાસે પૈસા ક્યાંથી આવે? તો એ પણ શું કરતી હોય છે, બેંકો પાસેથી અમુક વ્યાજ દરે પૈસા લાવે અને એના કરતા વધુ વ્યાજ દરે ગોલ્ડને સિક્યુરિટી સ્વરૂપે રાખીને લોન પ્રોવાઈડ કરાવતી હોય છે. એ પણ એક બેંકો થઈ ગઈ. આઈઆઈએફએલ નું નામ સાંભળ્યું હશે, મુથુટ ફિનાન્સ સાંભળેલું હશે. તો આ બધી શું છે, શેડો બેન્કિંગ છે. તો આપણે એક યાદ રાખજો, શેડો બેન્કિંગ. આની અંદર તમારે લખવું હોય તો લખી શકો છો. એ પ્રક્રિયા, કારણ કે બેન્કિંગ શું છે, બેન્કિંગ એક પ્રક્રિયા છે. તેમાં તમે લખશો શું કે એ પ્રક્રિયા કે જે નિયમિત બેન્કિંગ પ્રક્રિયા કરતા અલગ છે અને તેના અંતર્ગત મધ્યવર્તી સંસ્થાઓની ભૂમિકામાં વધારો થાય છે, એને આપણે કહીશું શેડો બેન્કિંગ. અને શેડો બેન્કિંગ અંતર્ગત એ સંસ્થાઓ કાર્ય કરે છે કે જે ગ્રાહકોને બેંક જેવી સુવિધા પ્રદાન કરાવે છે. એટલે કે એ ફિનાન્શિયલ ઇન્ક્લુઝનમાં મદદરૂપ થાય છે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ લખી શકો, એનબીએફસી, આઈઆઈએફએલ, મુથુટ ફિનાન્સ, કંઈ પણ લખી શકો. ક્લિયર? તો આ થઈ ગયું શેડો બેન્કિંગ. આપણે શું શું જોઈ ગયા? યુનિવર્સલ બેન્કિંગ, શેડો બેન્કિંગ, અને હવે આપણે જોવાનું છે, ઓકે, પહેલા આપણે જોઈ લઈએ. કોર બેન્કિંગ જોઈ ગયા, ઈ બેન્કિંગ થઈ ગયું, મોબાઈલ બેન્કિંગ થઈ ગયું, યુનિવર્સલ બેન્કિંગ થઈ ગયું. યુનિવર્સલ બેન્કિંગમાં કઈ સમિતિ યાદ રાખવાની છે? નરસિમ્હન સમિતિ. પછી આપણે જોઈ ગયા શેડો બેન્કિંગ. હવે આપણે જોવાનું છે લીડ બેન્કિંગ. લીડ બેન્કિંગ ની અંદર વિત્તીય સમાવેશન મુખ્ય ઉદ્દેશ્ય છે. લીડ બેન્કિંગ નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વિત્તીય સમાવેશન, ફિનાન્શિયલ ઇન્ક્લુઝન. એની માટે 1969 ની અંદર એક સમિતિ બની હતી, ગાડગીલ સમિતિ. અને આ ગાડગીલ સમિતિનો આધાર હતો કે બેન્કિંગ કાર્યોનો વિસ્તાર કરવામાં આવે. બેન્કિંગ જે પ્રક્રિયાઓ થઈ રહી છે એનો વિસ્તાર કરવામાં આવે.
એટલે કે હવે જે બેંકની શાખાઓ છે એને વિસ્તાર કરવામાં આવે અથવા તો બેન્કિંગ પ્રક્રિયાનો વિસ્તાર કરવામાં આવે, મહત્તમ લોકોને બેંક સાથે જોડવામાં આવે અને ફાઇનલી ત્યારબાદ નરીમન સમિતિની ભલામણથી, ખાસ યાદ રાખજો, નરસિમન નહીં, નરીમન સમિતિની ભલામણથી, આ નરીમન સમિતિની ભલામણથી લીડ બેંકની સ્થાપના કરવામાં આવી. તમે ઘણી વખત તમારા જિલ્લામાં પ્રવેશ કરતી વખતે જોયું હશે, તમે જેવા તમારા જિલ્લાની બોર્ડરમાં પ્રવેશ કરો છો, દાખલા તરીકે તમે ગાંધીનગર જિલ્લામાં પ્રવેશ કરો અથવા તો બેસ્ટ એક્ઝામ્પલ તમે જામનગર જિલ્લાની અંદર પ્રવેશ કરો છો, તો જામનગર જિલ્લાની અંદર પ્રવેશ કરો એટલે તમને બે પ્રકારના બોર્ડ જોવા મળશે. આ જોવા મળે જ, મોસ્ટ ઓફલી જોવા મળશે કે જામનગર પોલીસ હદ શરૂ થઈ ગઈ છે અથવા તો જામનગર જિલ્લામાં તમારું હાર્દિક સ્વાગત છે, અને ત્યાં જ એવું બોર્ડ મારેલું હશે કે બેંક ઓફ બરોડા, જામનગર જિલ્લાની બેંક ઓફ લીડ બેંક ઓફ બરોડા તમારું હાર્દિક સ્વાગત કરે છે. એનો મતલબ શું છે કે માની લો કે જિલ્લો તો કઈ નાનો નહીં હોય, એક જિલ્લો છે, જિલ્લાની અંદર શું હશે, નાના નાના તાલુકાઓ હશે, એ તાલુકાઓની અંદર શું હશે, ગામડાઓ હશે, બરાબર, એ તાલુકાઓની અંદર શું હશે, નાના નાના ગામડાઓ હશે, અને આ ગામડાઓ ભેગા થઈને તાલુકા, તાલુકાઓ ભેગા થઈને જિલ્લો, અને એ જિલ્લાની એક લીડર બેંક બનાવવામાં આવશે, એને આપણે કહીશું લીડ બેંક. અને એ લીડ બેંક બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે, વિત્તીય સમાવેશન. મોટા ભાગના લોકોને બેન્કિંગ પ્રક્રિયા સાથે જોડવામાં આવે. હવે માની લો કે આ જામનગર જિલ્લો છે, આ જામનગર પ્રોપર છે, આ એની આજુબાજુના તાલુકા છે, તો જિલ્લામાં તમે ગયા હશો તો ત્યાં તો તમને બધી બેંકો જોવા મળશે કે અહીંયા એસબીઆઈ હશે, પીએનબી હશે, બીઓબી હશે, બરાબર, જામનગરની પ્રોપર કોઈ બેંકનું નામ લખી નાખીએ. એ સિવાય ઘણી બધી બેંકો, એચડીએફસી હશે, આઈસીઆઈસીઆઈ હશે. પણ આરબીઆઈ શું કરશે, ધ્યાનથી સાંભળજો, લીડ બેંકનું નોમિનેશન કોણ કરશે, લીડ બેંકનું નોમિનેશન આરબીઆઈ કરશે. આરબીઆઈ આટલી બેંકોમાંથી કોઈ એક બેંકને પસંદ કરશે. માની લો કે એને બીઓબી ને પસંદ કરી, અને એ બીઓબી ને પસંદ કરીને શું કહેશે કે તમે આ બધાની લીડર જુઓ. બેંક ઓફ બરોડા ને કહેશે, કોણ કહેશે, આરબીઆઈ. આરબીઆઈ જ લીડ બેંક નામિત કરી શકે, યાદ રાખજો, એ જ લીડ બેંકનું નોમિનેશન કરી શકે. તો આરબીઆઈ એ જિલ્લાની અંદર એક લીડ બેંકને નોમિનેટ કરશે, અને એ લીડ બેંકને કહેશે કે તમારે આ બધી બેંકોને લીડ કરવાની છે, અને લીડ કરીને જામનગર જિલ્લાની અંદર મહત્તમ લોકો આ બેન્કિંગ પ્રક્રિયા સાથે જોડાય એવા કાર્યો કરવાના છે. તો આરબીઆઈ ને હવે એક જ બેંકનું ધ્યાન રાખવાનું રહેશે, બીઓબી. ક્યારેય પણ વિત્તીય સમાવેશનનો પ્રશ્ન આવે છે તો આરબીઆઈ સીધી બીઓબી ને પકડશે અને એને કહેશે કે તમે અહીંયાની લીડ બેંક છો, કેમ હજુ વિત્તીય સમાવેશન નથી થયું, કેમ હજુ લોકો એટલા બધા બેન્કિંગ પ્રક્રિયા સાથે જોડાયા નથી, તો એની જવાબદારી બનશે. આને કહેવાય લીડ બેન્કિંગ, બરાબર. તો આ થઈ ગયું તમારું લીડ બેન્કિંગ. અને ત્યાર પછી છે વિકાસ બેન્કિંગ. તો વિકાસ બેન્કિંગ તો આપણે જોઈ ગયા કે કોઈ ચોક્કસ ક્ષેત્રની અંદર વિકાસ માટે શું કરે છે, બેન્કિંગ પ્રક્રિયાઓ, બેન્કિંગ સુવિધાઓ પૂરી પાડે છે, એ બધી વિકાસ બેંક છે. નાબાર્ડ, સીડીબી, નેશનલ હાઉસિંગ બેંક, એક્ઝિમ બેંક. ક્લિયર? તો તમે છેલ્લું લખી લીધું હશે, યુનિવર્સલ બેન્કિંગ, શેડો બેન્કિંગ, એક હેડિંગ આપી દો લીડ બેન્કિંગ, અને એની અંદર લખો કે 1969 ની અંદર ગાડગીલ સમૂહ દ્વારા આપવામાં આવેલી રિપોર્ટના આધાર પર બેન્કિંગ પ્રક્રિયાનો વિસ્તાર કરવા માટે અમુક લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા, અને તે જ વર્ષમાં નરીમન સમિતિની રિપોર્ટના આધારે જિલ્લા સ્તર પર બેન્કિંગ વ્યવસ્થાના લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા, અને એ રિપોર્ટના આધારે
આરબીઆઈ એ રિપોર્ટના આધારે આરબીઆઈ લીડ બેંકની શરૂઆત કરી. આરબીઆઈ લીડ બેંકની શરૂઆત કરી. નેક્સ્ટ પેરેગ્રાફ. તેના અંતર્ગત વિભિન્ન બેંકો એકબીજા સાથે સમન્વય સાધીને વિત્તીય સુવિધાઓનું ફિનાન્શિયલ સર્વિસ વિત્તીય સુવિધાઓનો વિસ્તાર કરશે અને આરબીઆઈ કોઈ જિલ્લાની અંદર કૌંસમાં લખજો કોઈ વિશેષ ક્ષેત્રની અંદર આ બેંકોમાંથી એક બેંકને લીડ બેંક જાહેર કરશે જે અન્ય બેંકો સાથે મળીને વિત્તીય સમાવેશન કરશે અને શાખ સર્જન સુવિધાનો વિસ્તાર કરશે. એને કહેવાય લીડ બેંક. ક્લિયર? ત્યાર પછી હેડિંગ આપો વિકાસ બેંક. આ એક બહુઉદ્દેશીય પ્રક્રિયા છે જેના અંતર્ગત માત્ર બેન્કિંગ સુવિધાઓનો જ વિસ્તાર નહીં પરંતુ રોકાણને પ્રોત્સાહિત કરીને આર્થિક વૃદ્ધિ દર વધારવાનો ઉદ્દેશ્ય છે અને આ બેન્કિંગ કોઈ ચોક્કસ ક્ષેત્રમાં લક્ષ્યો બનાવીને શાખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. ચોક્કસ ક્ષેત્રો તો કૃષિમાં નાબાર્ડ કામ કરે છે, ઉદ્યોગમાં સીડબી, આવાસમાં એનએચબી, અને આયાત નિકાસ માટે એક્ઝિમ બેંક. દાખલા તરીકે એક્ઝિમ બેંક શું કરશે? એચડીએફસી ને પૈસા આપશે, પણ એ પૈસા માત્ર શેમાં? આયાત નિકાસમાં જ ઇન્વેસ્ટ થવા જોઈએ કે આયાત નિકાસને ગ્રોથ કરવા માટે કામ કરશે. હમણાં આપણે આ ચારે ચારને નેક્સ્ટ લેક્ચરની અંદર અલગ અલગ રીતના જોવાના છે. તો આજના તમામ મુદ્દાઓ તમને યાદ રહેવા જોઈએ. તેની અંદર આપણે સૌથી પહેલા શું શીખી ગયા? સૌથી પહેલા આપણે જોયું MCLR, માર્જિનલ કોસ્ટ,